હે આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, હે આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, ઓ માયાવીને ભયું તારા મેરે રાજ, હે હાલાજી તારા હાથ વખાણો, પછી તારા પગ વખાણો, હાલાજી તારા હાથ વખાણો, કે પછી તારા પગ. તુલસી વિવાહનું આયોજન કરે અથવા તુલસી વિવાહ જે કોઈ કરે એના બહુ જલ્દી વિવાહ થઈ જાય, અને આમ પણ તુલસીજીને શાલિગ્રામથી આપણે ક્યારે જુદા ન કરી શકે. એક શાલિગ્રામ ઉપરથી જે તમે તુલસી દળ પધરાવેલું હોય અને એ તુલસી દળ તમે જ્યારે લઈ લો ત્યારે સામે બીજું એની ઉપર પધરાવી દેવું. શાલિગ્રામથી તુલસી દળ ક્યારેય જુદા નહીં રાખવાના. આ કથા એવી કે છે. ત્યાર પછી કહે છે કે અંધક નામનો જે દૈત્ય હતો ને એને મહાદેવે એમનો પોતાનો ગણનો અધ્યક્ષ બનાવ્યો. એ કઈ રીતે? હવે એવા સમયે મહાદેવ પોતાના પરિવાર સાથે કૈલાસ પર્વત ઉપર રહી અને એવા સમયે મહાદેવ એક વખત પરિભ્રમણ કરવા માટે નંદી સાથે ગણો સાથે પોતાના કાર્તિક ગણેશ બંને પુત્રો સાથે પાર્વતીજી સાથે પરિભ્રમણ કરવા માટે નીકળેલા ને એવા વખતે મંદરાચલ પર્વત ઉપર જઈ અને મહાદેવ બેઠા હોય. હવે એ વખતે પાર્વતીજીને એમ થયું કે મહાદેવ સમાધિમાં બેઠા છે તો આજે હું એનો તપસ્યાની પરીક્ષા લઉં કે એનો ભંગ કરું.
એવા વખતે ઉત્તર દિશા બાજુ મહાદેવ પોતાનું મુખ રાખી અને બેઠા હોય અને પાર્વતીજી પાછળથી આવી અને એના બંને નેત્રો છે એ બંધ કરી દે, દબાવી દે બે હાથેથી. અને એ વખતે પાર્વતીજીના હાથનો જ્યારે સ્પર્શ થાય અને એ સ્પર્શ થતા મહાદેવનું જ્યારે ત્રીજું નેત્ર ખુલે, એમાંથી જે એક અગ્નિ રૂપે બીજ નીચે પડે, એમાંથી એક વિચિત્ર પ્રકારનો એક પુરુષ ઉત્પન્ન થાય. હવે એનો જોવામાં તો બહુ વિકરાળ શરીર અને દોડ વગરનો એનો શરીરનો આકાર, તમે આમ જોઈએ તો આપણે એને દેખાતું તો નતું જ, એટલે તો એને અંધક કહેવામાં આવે. પણ લાંબા વાળ, વિખરાયેલા વાળ હતા, અટ્ટહાસ્ય કરે, થોડી થોડી વારે રડે અને ચીસો પાડે, બૂમા બૂમ કરે. આ સ્વરૂપ જોઈ પાર્વતીજી પણ થોડી વાર માટે તો ડરી ગયા. અને એવા સમયે મહાદેવે કીધું કે દેવી, તમે મારા જ્યારે નેત્રો બંધ કર્યા ત્યારે આ જગતની અંદર સંપૂર્ણપણે અંધકાર થઈ ગયો હતો. અને એવા સમયે જ્યારે મહાદેવના નેત્રો પાર્વતીજીએ પોતાના હાથથી દબાવ્યા એટલે જગતની આ પૃથ્વી ઉપર પણ અંધકાર થઈ ગયો હતો. અને ફરી પાછા જ્યારે હાથ હટાવ્યા અને આંખો ખોલી ત્યારે ચારેક વાર પ્રકાશ ફેલાઈ ગયો. પણ પાર્વતીજી કહે છે કે પ્રભુ, એ વાત તો સાચી, મેં તો તમારા નેત્ર બંધ કર્યા, પણ આ તમારે ત્યાંથી આજે ભ્રમરમાંથી જે ત્રીજું નેત્ર ખુલી અને એમાંથી જે આ પુરુષ ઉત્પન્ન થયો, એ કોણ છે? એ તો કયો. ત્યારે કહે છે કે દેવી, એ મારા જે આંસુ અંદરથી તમે આંખ દબાવી અને એ પછીથી જ્યારે અંધકાર થયો ને આ અંધકારની અંદર આ ઉત્પન્ન થયેલો આ પુરુષ છે. પણ આ તમારા પુત્ર માનીને એનું પાલન કરજો, એવું માની કહી અને મહાદેવ તો ફરી પાછા સમાધિમાં બેસી ગયા. આજે પાર્વતી પણ પોતાના સખીની સાથે એમનું લાલન પાલન કરે. પણ થોડોક સમય વ્યતીત થતા હિરણાક્ષે પણ પોતાની ત્યાં પુત્ર થાય ને પુત્રની પ્રાપ્તિ માટે તપસ્યા કરવા માટે આવેલો. અને તપસ્યા કરતા કરતા એને એમ થયું કે મારે અહીંયા આ પર્વત ઉપર અત્યારે મહાદેવ આવ્યા છે તો મારે એના દર્શન કરવા છે. અને દર્શન કરવા માટે હિરણાક્ષ ત્યાં આવે અને કહે છે કે પ્રભુ, હું તમારી તપસ્યા કરું પણ મારે ત્યાં સંતાન નથી અને સંતાન થાય એવી કઈ કૃપા કરો. મહાદેવે કીધું કે જો હિરણાક્ષ, તારે ત્યાં પુત્ર થવાની કોઈ શક્યતા નથી, કોઈ સંભાવના જ નથી, પણ મારી કૃપાથી અને મારા અનુગ્રહથી મારે ત્યાં જે સંતાન છે હું તને આપવા તૈયાર છું, જો તું એનો સ્વીકાર કરે તો. અને એ વખતે હિરણાક્ષને કહે છે કે આને મારી પ્રસાદી માની અને એ જે અંધક હતો એ જ બાળક એ હિરણાક્ષને આપે છે. અને હિરણાક્ષ એને લઈ જાય, એમને ત્યાં એનું લાલન પાલન કરે. ત્યાર પછી જે ભાગવતની અંદર એ જે કથા પ્રસિદ્ધ છે કે હિરણાક્ષ ધીમે ધીમે દેવતાઓ ઉપર ને ત્રાસ ગુજારે ને પછી પૃથ્વીને પોતાની દાઢમાં લઈ જાય. પૃથ્વી જ્યારે આ સ્થિર ન હોય અને એવા સમય જ્યારે બ્રહ્માજીને પૃથ્વી ઉપરની સૃષ્ટિની રચના કરવાની હતી, પૃથ્વી નથી, મનુષ્ય રૂપા જઈને કહે છે કે પૃથ્વી નથી ને એવા સમયે નારાયણે વરાહ અવતાર લઈ અને હિરણાક્ષનો વધ કર્યો. એ પછી તો હિરણ્યકશ્યપે એમનો બદલો લેવા માટે એમણે તપસ્યા કરી અને એ તપસ્યા કરી એ પછી એમને ત્યાં જ્યારે નરસિંહ અવતાર લઈ નારાયણ અને એ હિરણ્યકશ્યપનો પણ જ્યારે વધ કરે એ પછી આજે અંધક હતો અને એના જે બીજા ભાઈઓ હતા એ એમને કહે છે કે ખરેખર તું આ જે રાજ્યનો અધિકારી તું નથી, કારણ કે તને તો દેખાતું નથી, તો તું આ રાજ્યનું શાસન કઈ રીતે કરી શકે? કોઈ કદાચ કાલે આ રાજ્ય ઉપર ચડાઈ કરે તો તું અમારી કઈ રીતે રક્ષા કરી શકે? માટે તું એવું કર, અમને આ રાજ્ય સોંપી દે. અને એમના ભાઈઓએ એમની પાસેથી ન કહેવાના એને વેણ કહી, વચનો કહી એમની પાસેથી રાજ્ય છીનવી લીધું. આજે અંધકને ખૂબ દુઃખ થાય અને એવા સમયે એને પણ જઈને ખૂબ તપસ્યા કરી, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને બ્રહ્માજી પાસેથી એને જ્યારે વરદાન માંગવાનું આવ્યું ત્યારે એ અંધક કહે છે કે હું કોઈથી મરું નહીં, એવું મને અમરત્વ આપી દો. ત્યારે બ્રહ્માજી કહે છે કે મરવું તો નિશ્ચિત હોય છે પણ બીજું કઈ માંગ. કહે છે કે હું ત્રણેય લોક જીતી લઉં, એમાં પણ આ દેવતાઓ છે એ પણ મારે ત્યાં સેવક થાય, એ પહેલા જે મારા ભાઈઓએ મને પણ
મારી પાસેથી જે રાજ્ય છીનવી લીધું એ પણ મારા સેવક થાય અને હું ત્રણેય લોક જીતી શકું. બ્રહ્માજી કહે છે એ બધું તને મળશે, પણ મરવું તો પડશે. અને ત્યારે કહે છે કે કોઈ એવી, કારણ કે એક ઉત્તમ, મધ્યમ અને નીચ પ્રકારની, આ ત્રણ પ્રકારની જે સ્ત્રીઓ હોય છે એમાંથી સર્વ ઉત્તમ કે જે બહુ જ સ્વરૂપવાન હોય અને એના પ્રત્યે મારો જ્યારે વિકાર જાગે અને એનાથી મારી દ્રષ્ટિ જ્યારે બગડે અને એ પછી મારું મૃત્યુ થાય. બ્રહ્માજી કહે છે કાંઈ વાંધો નહીં, તથાસ્તુ. સમય વ્યતીત થયો, એને નેત્ર પણ મળ્યા એટલે એને દેખાવા પણ લાગ્યું. એ પછી જ્યારે પોતાના રાજ્યમાં જાય એ વખતે તો પ્રહલાદજી શાસન કરતા હોય અને એ પછી એને એના જે હકનું રાજ્ય હોય એને આપે. આજે એ જ એમના જે ભાઈઓ હતા એમની પાસે એના હાથ નીચે બધા સેવક થઈ અને એની સેવા કરે. ધીમે ધીમે આજે એને ત્રણેય લોકો પર વિજય કર્યો. પણ એવા સમયે આજે દેવતાઓએ કૂટનીતિ કરી અને કીધું કે આ કોઈથી મરે એમ તો છે નહીં. ત્યારે એને એક સેવક એની પાસે મોકલી અને કહે છે તારી પાસે બધું છે, પણ એક રૂપવાન સ્ત્રી અત્યારે આ નજીકના પર્વત ઉપર એક સ્ત્રી તપસ્યા કરી રહી છે ને એની બાજુમાં એક યોગી છે, એની રક્ષા કરે છે. પણ આ સ્ત્રીને જો એની પાસેથી તું લઈ આવ અને તારા રાજ્યમાં તું રાખે તો વધારે તારી પ્રશંસા થાય. અંગદે એ અંધકે એ જ કર્યું કે એવા સમયે જ્યારે મહાદેવ અને પાર્વતીજી જ્યાં પર્વત ઉપર બિરાજતા હતા એવા સમયે પેલા સૌપ્રથમ દૂતને મોકલી અને કહે છે કે તમે જાઓ એ મહાદેવને કહો કે એ સ્ત્રી મને આપી દે અને કા મારી સાથે યુદ્ધ કરે. અને એવા સમયે મહાદેવે પેલા તો ના પાડી અને ત્યાર પછી આજે એ જ અંધક જ્યારે યુદ્ધ કરવા આવે અને યુદ્ધ એટલું ભયંકર થાય કે ત્યારે ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ આ બધા જ એમની સાથે પરાજય થઈ જાય છે. અને એવા સમયે મહાદેવને ખૂબ ક્રોધ આવે અને એની પાસે જે ત્રિશૂળ હતું અને એ ત્રિશૂળ એ અંધકના હૃદયમાં મારે અને હૃદયના ભાગમાં જ્યારે એને લાગે ત્યારે ત્રિશૂળના અગ્ર ભાગથી એને આવી રીતે અધર કરે કે જેમ કોઈ થાંભલાને અધર કરી લીધો એવી રીતે અધર કર્યા. પછી આજે સૂર્યદેવે એમને સૂકવી દીધો. જ્યારે વરસાદ થવા લાગ્યો એને ભીજવી દીધો અને પવને એને એટલી શીતળતા આપી અને ત્યાર પછી આજે એ જ એને સમજાણું કે હું તો મહાદેવને ત્યાંથી ઉત્પન્ન થયેલો છું. અને એ પછી મહાદેવની સ્તુતિ કરે અને મહાદેવને કહે છે કે હવે પ્રભુ મને તમારા ચરણોની પ્રાપ્તિ થાય. ત્યાર પછી એ જ અંધકને મહાદેવે પોતાના ગણોમાં અધ્યક્ષ બનાવ્યો. ત્યાર પછી સુતજી મહારાજ કહે છે કે એક વખત બાણાસુરની જે કથા છે કે એ પણ મહાદેવના પ્રિય ભક્ત હતા અને એને પણ ભગવાને એને 1000 હાથ આપ્યા હતા અને નારાયણે એના 1000 હાથમાંથી 4 જ હાથ રાખ્યા હતા. એ કથા કઈ રીતે છે? ભાગવતની અંદર આ કથા બહુ પ્રસિદ્ધ છે. પણ શિવના ભક્ત હતા બાણાસુર, એટલા માટે આ શિવ પુરાણની અંદર એ કથાને ટૂંકસારની અંદર પણ વર્ણવવામાં આવી છે. બાકી આ કથા ભાગવતની અંદર બહુ વિસ્તારપૂર્વક છે. બાણાસુર કે એમની એક દીકરી જેનું નામ હતું ઉષા, કે જે આપણે ચૈત્ર મહિનાની અંદર બધા ઓખારણ વાંચે છે એ જ ઉષા. પણ એક સમયે મહાદેવ તાંડવ કરતા હતા, નૃત્ય, અને એવા સમયે બાણાસુરે મૃદંગ વગાડ્યું. એવું મૃદંગ વગાડ્યું કે આજે તાંડવ કરતા કરતા મહાદેવને ખૂબ જ આનંદ આવ્યો. અને એવા સમયે આજે બાણાસુરને કહે છે કે હું તારા આજે તે મૃદંગ વગાડ્યું એ જોઈ અને હું પ્રસન્ન થયો છું, તારે જે માંગવું હોય આજે તું માંગી લે. એવા સમયે બાણાસુર કહે છે કે પ્રભુ તમે એમ કરો, મને 1000 હાથ આપો કે જે કોઈ મારી સાથે યુદ્ધ કરવા આવે તો એ જીતી ન શકે અને મારો ક્યારે પરાજય ન થાય. ત્યારે મહાદેવ કહે છે કોઈ તને હરાવશે કે નહીં હરાવે, પણ તારા જમાય જ હરાવશે તને. અને એ વખતે કહે છે કે એની નિશાની શું? તો કે નિશાની આ કે આ ધર્મ ધ્વજા છે, ધ્વજ છે, એ તું તારા રાજ્ય ઉપર એને રાખજે અને એ જ્યારે નીચે પડી જાય ત્યારે સમજજે કે હવે તારા પડતીના પાય આવી ગયા છે, ત્યારે તારો પરાજય થશે. અને એવા સમયે જ બાણાસુરે વિચાર્યું કે મારા દીકરીના લગ્ન કરું તો મારે ત્યાં જમાય થાય તો મને હરવે. પણ એવા સમયે બાણાસુરે એ ધ્વજા પોતાના રાજ્ય ઉપર રાખી દીધી. ધીમે ધીમે એક સમય એ ઉષાને રાતના સપનાની અંદર
અનિરુદ્ધનું ચિત્ર દેખાણું ને એની સાથે એ પુરુષની સાથે એને લગ્ન કર્યા, એમની સાથે એને પ્રેમ સંબંધ પણ બંધાણો. અને એવા સમયે બીજે દિવસે જ્યારે એ સવારે ઉઠે, જોવે છે તો એ તો પોતાના શયનખંડની અંદર આજુબાજુમાં તો કોઈ છે નહીં. હવે એને તો સપનાની અંદર અનિરુદ્ધ સાથે લગ્ન કર્યા એ જોઈને એ તો ચિંતામાં ઉદાસ હતી. અને એવા સમયે જ્યારે એમની સખી ચિત્રલેખા કે જે જાદુઈ વિદ્યાને જાણનારી હતી, એટલે એને કીધું કે આજે કેમ ઉષા તું આટલી બધી ઉદાસ છે? ત્યારે ઉષા કહે છે કે મેં સપનાની અંદર એક પુરુષ સાથે મેં લગ્ન કર્યા છે, પણ એ પુરુષ કોણ છે મને ખબર નથી. એવા સમયે આજે ચિત્રલેખા અનેક પુરુષોના એની સાથે ચિત્ર દોરી અને એને બતાવે. અને એ વખતે જે પ્રદ્યુમનના પુત્ર એવા અનિરુદ્ધનું ચિત્ર જ્યારે એને બતાવે છે, ત્યારે ઉષા કહે છે કે હા, આજ સખી આજ પુરુષ હતો ને મેં એની સાથે જ સ્વપ્નની અંદર લગ્ન કર્યા છે. હવે હું એના વગર રહી નહીં શકું. ને એ વખતે ચિત્રલેખા જે દ્વારકામાં જાદુઈ મંત્ર વિદ્યા દ્વારા એ અનિરુદ્ધને એ પણ એમના જ્યારે શયનખંડની અંદર સૂતા હોય ત્યાંથી એને ઉપાડી લઈ આવે અને ઉષાની સાથે એમના લગ્ન કરાવે. હવે મહાદેવે જે ધજા દીધી હતી એ આજે નીચે પડી ગઈ. એટલે બાણાસુરને સમાચાર પહોંચી ગયા કે તમારા દીકરીના મહેલની અંદર કોઈ પરપુરુષ છે. અને એ વખતે બાણાસુરથી આવે એ અનિરુદ્ધને જોવે, એને નાગફાંસામાં એને મારવા લાગે છે. ત્યારે ઉષા કરગરે છે કે પિતાજી આ મારા પતિ છે, એને તમે મારો માં. પણ બાણાસુર એકનો બે ન થતો. પણ આ બાજુ અનિરુદ્ધ આજે 3-4 દિવસથી જ્યારે મહેલની અંદર દેખાતા નથી, એટલે દ્વારકાધીશ સહિત બધા એને ગોતે. ત્યારે નારદજી ત્યાં આવે અને નારદજી કહે છે કે આ અનિરુદ્ધ છે એ તો બાણાસુરની કેદમાં છે. અને એવા સમયે બલરામજી, કૃષ્ણ આ બધા જ સેના લઈ અને જ્યારે બાણાસુરની સાથે યુદ્ધ કરવા માટે આવે, અને એવા સમયે બાણાસુર મહાદેવના ભક્ત એટલે એને મહાદેવને યાદ કર્યા. મહાદેવ પણ આજે બાણાસુરના પક્ષમાં રહી અને કૃષ્ણ સાથે યુદ્ધ કરે. એ વખતે ભીષણ યુદ્ધ થાય. પણ કૃષ્ણ કહે છે કે હું આ મહાદેવને કઈ રીતે સમજાવું? ત્યારે એક ઝુમે એવી એક સંમોહનની વિદ્યા ચલાવે દ્વારકાધીશ. અને એ વિદ્યા જ્યારે ચલાવી મહાદેવ ઉપર, એ મહાદેવની ઉપર જ્યારે એનો સ્પર્શ થયો, અને એ વખતે મહાદેવ જેમ આપણે નિંદ્રામાં હોય એમ મહાદેવને પણ એક ઘેન લાગી ગયું. એટલે એને સમાધિમાં આ બાજુ બાણાસુર દ્વારકાધીશથી ભાગવા લાગ્યો. અને ભાગતા ભાગતા આજે દ્વારકાધીશે એમને પકડી લીધો ને એને જ્યારે એક હજારાત કાપે ત્યારે મહાદેવ ફરી પાછા આવી કહે છે કે તમે તો પ્રહલાદ ઉપર, ધ્રુવ ઉપર કૃપા કરનારા છો, તો આ તો મારો પ્રિય ભક્ત છે, માટે એની ઉપર પણ તમે કૃપા કરો. અને એવા સમય દ્વારકાધીશ એમના 1000 હાથમાંથી 996 હાથ કાપી અને કેવલ 4 હાથ રાખી અને એને પણ શિવપદ આપી. અને આ કથા સુતજી મહારાજ કહે છે કે બાણાસુર ની કથા કીધા પછી આ યુદ્ધખંડની અંદર આગળ જતા એક ચંદ્રમૌલેશ્વર નામની જે કથા છે એ અમને કયો 88,000 ઋષિ કહે છે. ત્યારે એ સુતજી મહારાજ કહે છે કે કાશીની અંદર એ વખતે એક દુંદુબી નામનો જે રાક્ષસ હતો, દુંદુબી, અને આ એટલો દેવતાઓ ઉપરને ત્રાસ ગુજારતો કે જ્યાં જે કોઈ બ્રાહ્મણ હોય કે ઋષિ મુનિઓ તપ કરતા હોય એને રાતના સમયે જઈ વાઘનું સ્વરૂપ લઈ અને એને મારી નાખે. આ એટલા માટે કે જ્યારે દિતિના હિરણ્યકશ્યપને નારાયણે વધ કર્યા પછી એ દુંદુબી જઈ અને એ દિતિને કીધું કે તું ચિંતા કરમાં, હું આ દાનવો તરફથી હું બદલો લઈશ. કારણ કે નારાયણ સાથે જે વેર છે એ ત્યારે એને બળ મળે છે કે બ્રાહ્મણો એમના નામનો યજ્ઞ કરે છે, એમના નામની સાધના કરે છે, કે એનું ભજન કરે છે. એ તપસ્યાના બળે નારાયણને બહુ બળ મળે છે. માટે બ્રાહ્મણોને જ હું જીવતા નહીં રહેવા દઉં કે જેથી આજે નારાયણને એટલી શક્તિ મળે. એટલા માટે આજે આ રાક્ષસ જ્યાં જ્યાં જે કોઈ ભક્તિ કરતો હોય એવા ઋષિ મુનિઓને, બ્રાહ્મણોને મારી નાખે. એવા સમયે એક વખત શિવરાત્રીના રાત્રિના સમયે એક શિવ ભક્ત જ્યારે કાશીની અંદર તપસ્યા કરે, ધ્યાન ધરી અને મહાદેવનું જ્યારે ધ્યાન ધરતો હોય એવા સમયે આ રાક્ષસ ત્યાં આવે. પણ એમને સાધનાથી જ્યારે રક્ષા
કવચ બાંધેલું એટલે રાક્ષસીની ઉપર કઈ પ્રહાર નથી કરતો, અને એવા સમયે વાઘનું સ્વરૂપ લઈ અને એની ઉપર પ્રહાર કરવા જાય ત્યારે મહાદેવજી કે આ તો અનર્થ થઈ જાય, મારા ભક્તનો ઉપર એનો મારવા માટે પ્રહાર કરે છે. અને એવા સમયે મહાદેવ ત્યાં આવે અને એ વાઘને પોતાની બગલમાં વચ્ચે દબાવી અને વજ્ર હોય એનાથી પણ તીવ્ર પ્રહાર એક મસ્તિકાનો એના મસ્તક ઉપર કરે અને એ રાક્ષસને ત્યાં ને ત્યાં મારી નાખે. અને એ પછી આજે દેવતાઓ અને બ્રહ્મા સહિત બધા એમની સ્તુતિ કરે ત્યારે મહાદેવ કહે છે કે જે કોઈ પણ કાર્ય કરવા જાય, જેને વિજય પ્રાપ્ત કરવો હોય, એ આ ચંદ્રમૌલેશ્વર શિવલિંગની પૂજા કરશે તો એને અવશ્ય વિજય પ્રાપ્ત થશે. એ મારું આજથી વરદાન છે. અને એ પછી એક કંડુકેશ્વર નામની જે કથા છે કે જે મહાદેવે વિચાર્યું કે મેં હર વખતે અસુરોનો મેં જ સંહાર કર્યો, આ વખતે હું પાર્વતીના હાથે હું એમનો સંહાર કરાવું. આપણે જ અત્યારે ક્રિકેટ રમીએ છીએ એવું નથી, પહેલાના સમયે પણ કેડી દડે રમાતું હતું. હવે એવા સમયે પાર્વતીજી પણ આજે એક બોલથી રમતા હતા, જેને સંસ્કૃતમાં કંડુ કહેવાય. એ બોલથી રમતા હતા. અને એવા સમયે ઉત્પલ અને બિંદલ આ બે નામના જે રાક્ષસ અસુર હોય એ પાર્વતીજીનું રૂપ જોઈને એમાં મોહી જાય, એના મનની અંદર વિકાર આવે અને એને અપહરણ કરવા માટે નીચે ગણોનું રૂપ લઈ અને પાર્વતીજીનું જ્યારે અપહરણ કરવા જાય અને એવા સમયે મહાદેવે ડમરું વગાડી અને પાર્વતીજીને સંકેત આપ્યો કે આ ગણ નથી, આ તો અસુર છે અને એ તમારો અપહરણ કરવા માટે આવ્યા છે અને એની કુદ્રષ્ટિ તમારા ઉપર છે. અને એવા સમયે આજે પાર્વતીજી એ બોલના જ પ્રહારથી બે રાક્ષસોને મારી નાખ્યા. અને ત્યાર પછી એ ત્યાં જે શિવલિંગ સ્થપાણું એ હતું કંડુકેશ્વર મહાદેવ. સુતજી મહારાજ કહે છે કે આ કથા રુદ્ર સંહિતાની અંદર કે જે 197 અધ્યાયની અંદર આ કથા કે જેમાં 5 ખંડમાંથી આ છેલ્લો ખંડ જે હતો અધ્યાય, આજે યુદ્ધ ખંડ, એ આપણે અહીંયા મહાદેવના ચરણોમાં સમર્પિત કરીએ. બોલો દુલેશ્વર મહાદેવ કી જય. ત્યાર પછી સતરુદ્ર સંહિતા. આ સતરુદ્ર સંહિતા કે જેની અંદર આપણે ભાગવતમાં એમાં જોઈએ છે કે નારાયણે 24 અવતાર લીધા હતા. આ 24 અવતાર નારાયણે જ લીધા એટલું નથી, પણ મહાદેવે પણ અનેક લીલાઓ કરી અને અનેક અવતારો લીધા હતા. મહાદેવના 97 અવતાર લીધેલા કહેવાય છે. કેમાં મહાદેવે પહેલી વખત કૃષ્ણને જ્યારે દર્શન કરવા માટે ગયા ત્યારે જોગીનું છે, ગૃહપતિનું છે, મહેશ્વરનું છે, વૃષભેશ્વરનું છે, સુરેશ્વરનું છે, વિશ્વનાથનું છે, આવા અનેક યતિના, હંસના અનેક પ્રકારના મહાદેવે જ્યારે અવતાર લીધા હતા, એવા કુલ મળી અને 97 અવતાર લીધા હતા કે જે આ સતરુદ્ર સંહિતા 42 અધ્યાયની અંદર છે. આ 42 અધ્યાયની અંદરના સતરુદ્ર સંહિતાની અંદર સુતજી મહારાજ કહે છે કે જેવી રીતે આપણે દ્વાપર યુગમાં વ્યાસ થઈ ગયા કે જે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, 28 દ્વાપર યુગ થયા અત્યાર સુધીમાં. આપણે અત્યારે શ્વેત વારા નામનો જે કલ્પ ચાલે છે વર્તમાન, સતાનંદ બ્રહ્માજી છે, પુરંદર ઇન્દ્ર છે, અને એ વખતેના ભગવાન હતા એ ઉપેન્દ્ર કે જે વામન રૂપ લઈને આવ્યા હતા. શ્વેત નારાયણ વરાહ એટલે કે જે નારાયણનું અત્યારે શાસન ચાલે. કુલ 30 કલ્પ છે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે ભાઈ શિવ પુરાણમાં આપણે કથા સાંભળીએ તો મહાદેવનો મહિમા હોય, જેવી રીતે દેવી ભાગવત નો આપણે જ્યારે શ્રવણપાન કરીએ તો દેવીની મહિમા હોય, કારણ કે દેવીનો જ્યારે કલ્પ હતો એ સારસ્વત કલ્પ હતો. એ વખતે બધા જે કઈ સંકટો આવે એ વખતે બધા દેવીને જઈને ફરિયાદ કરે અને દેવી સંકટોમાંથી ઉગારે. એવી રીતે જ્યારે મહાદેવનો જ્યારે કલ્પ હતો એ હતો મહાકાલ કલ્પ હતો. એટલા માટે જે કઈ સંકટો આવતા હતા એવા સમયે બધા મહાદેવ પાસે જઈ અને કહેતા કે અમને પ્રભુ સંકટમાંથી ઉગારો. એવી રીતે જ્યારે 28 દ્વાપર યુગ થયા એવી રીતે 28 વ્યાસ થયા અને 28 વ્યાસ થયા
એટલા વખત મહાદેવે પણ 28 વખત અવતાર લીધો. જેમ 30 કલ્પની અંદર લીધો, 28 દ્વાપર યુગની અંદર પણ લીધો. એ સિવાય અન્ય કે જે મહાદેવે 17 અવતાર અલગ અન્ય પ્રકારે લીધા, કે જે કોઈ ભક્તોની વારે આવ્યા હોય ને એવા અલગ અલગ જે અવતાર લીધા હોય એવા 17. 10 મહાવિદ્યા રૂપે લીધા અને 11 જે આપણે રુદ્રોના કહીએ છીએ કે 11 રુદ્રના અવતાર છે એમાં પણ સુતજી મહારાજ કહે છે કે એક વખત મહાદેવે બળદનું રૂપ લીધું હતું, કે વૃષભેશ્વર મહાદેવનો જે નામે ઓળખાય છે કે વૃષભનો અવતાર લીધો હતો. ત્યારે 88,000 ઋષિઓ કહે છે કે પ્રભુ બળદનો અવતાર મહાદેવને શા માટે લેવો પડ્યો? અને એ વખતે સુતજી મહારાજ કહે છે કે સમુદ્ર મંથન જ્યારે કરવામાં આવ્યું અને આ સમુદ્ર મંથન થયું ત્યારે મહાદેવ જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું એ વખતે મંદરાચલનો પર્વત, એ આપણે સૌ જાણીએ છીએ કે મંદરાચલનો પર્વત બનાવ્યો હતો, વાસુકી નાગનું દોરડું બનાવ્યું હતું. અને એ પર્વત જ્યારે સ્થિર નતો રહેતો ત્યારે કછવા અવતાર લઈ અને એને પીઠ ઉપર ધારણ કરવા માટે પણ કછવા અવતાર નારાયણે લીધો હતો. સૌપ્રથમ જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ને એવા સમયે જ્યારે વિષ નીકળ્યું અને આ હળાહળ વિષ જ્યારે નીકળ્યું ત્યારે દેવતાઓ અને દાનવો એકબીજાને આગ્રહ કરે, કારણ કે જ્યારે સંકટ આવ્યું હતું, ઇન્દ્ર જ્યારે પરાજિત થઈ ગયા, એ કથા બહુ ભાગવતની અંદર વિસ્તારપૂર્વક છે કે ઇન્દ્રનું શાસન જ્યારે દાનવોના હાથમાં આવી ગયું હતું અને એવા વખતે દેવતાઓ જ્યારે દર ભટકતા હતા ત્યારે નારાયણજીને કીધું કે પ્રભુ અમને હવે આમાંથી ઉગારો, કારણ કે અત્યારે અમે રહેવા માટે ક્યાંય સ્થાન નથી. અને એવા સમયે નારાયણ કીધું હતું કે હવે આપણે એમ કરો, તમને ભારે ઘડીએ દાનવોનો ડર છે માટે તમે અમૃત પી લ્યો જે આ સમુદ્રની અંદર છે, અને એ અમૃત પી લ્યો એટલે તમે અમર થઈ જાઓ, પછી તમે અભય વરદાન મળી જાય, પછી તમે મરો નહીં. અને એવા સમયે દેવતાઓને કહે છે કે એ અમૃત એવી રીતે નહીં મળે, કારણ કે સમુદ્ર મંથન કરવું આપણાથી એકથી નહીં થાય, માટે તમે દાનવોને મનાવી અને આપણે આ સમુદ્ર મંથન કરીએ. અને દાનવોને જ્યારે તમે મનાવો ત્યારે તમે એને લાલચ આપો કે આપણે આ મંથન કરીએ ને એમાંથી જે કાંઈ ભાગ મળે નીકળે એમાંથી એ આપણે ભાગે પાડી અને આપણે એમાં વેચી લેશું. અને એવા સમયે દાનવોને પણ મનાવવામાં આવ્યા અને દાનવોને દેવતાઓ સહિત જ્યારે સમુદ્ર મંથન થયું અને એવા વખતે વિષ નીકળ્યું, હળાહળ વિષ. અને એ વખતે દેવતાઓ કહે છે કે દાનવોને કે તમે પીવો, દાનવો કહે છે કે દેવતાઓને તમે પીવો. અને એ વખતે કોઈ પીવા તૈયાર નથી. અને ત્યારે પણ બધા આવી મહાદેવને કહે છે કે હે પ્રભુ તમે તો કરુણા નિધાન છો, તમે જો આ વિષ નહીં પીવો તો આગળ સમુદ્ર મંથન નહીં થાય, માટે કૃપા કરો. હે વાલા તમે તો કરુણા નિધાન છો, કરુણાના કરનારા છો, માટે કૃપા કરો. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. અવળી દાદી પછી અંતરમાં થયો રાજી. હું ખેલ્યો છું અવળી બાજી, અંતરમાં થયો રાજી. અવળી સાવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.
જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે યારો, મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે યારો, હે મારા સાચા કેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે છોરું કછોરું થાય, તમે માવતર કહેવાય. ભલે છોરું કછોરું થાય, પણ માવતર કહેવાય. ભલે છોરું કછોરું થાય, તમે માવતર કહેવાય. ભલે છોરું કછોરું થાય, તમે માવતર કહેવાય. મીઠી છાયા દેનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર હે નથી. તારી લીલાનો કોઈ પાર નથી. તારી કૃપાનો કોઈ પાર નથી. તો આજે મહાદેવ એક હળાહળ વિષ પી ગયા અને ત્યાર પછી અમૃત નીકળ્યું. અમૃત દેવતાઓએ પાન કર્યું, દાનવો પાસે કાંઈ મળ્યું નહીં. હવે થયું એવું કે ફરી પાછા દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું અને એવા સમયે દાનવોએ દેવતાઓને ખૂબ જ માર્યા, પરાજિત કર્યા. અને એવા સમયે બધા નારાયણને જઈને કહે છે કે પ્રભુ કૃપા કરો. અને નારાયણે ત્યારે હાથમાં સુદર્શન ચક્ર લઈ અને એક એવી લીલા કરી, એવો પરાક્રમ બતાવ્યું કે એના સુદર્શન ચક્ર ફેરવ્યું અને એમાંથી અનેક પુત્રો ઉત્પન્ન થયા. અને એને આદેશ આપવામાં આવ્યો કે જાઓ તમે દાનવોને મારો. અને એ જે નારાયણના સુદર્શન ચક્ર ફેરવવાથી જ્યારે પુત્ર ઉત્પન્ન થયા અને એ દાનવોને મારવા લાગ્યા, એ મારતા મારતા નીચે પાતાળમાં લઈ ગયા. અને ત્યાર પછી એ જ દાનવોને માર્યા પછી આજે એ લોકોને તો એમ થઈ ગયું કે અમારા સિવાય અત્યારે કોઈ મોટું છે જ નહીં, અમારા જેવું કોઈ બળવાન છે જ નહીં. હવે એ જ પુત્રોના મનની અંદર અભિમાન આવ્યું અને એ દાનવોને તો મારતા મારતા આજે દેવતાઓને પણ મારવા લાગ્યા. હવે દેવતાઓ ફરી પાછા ચિંતિત થયા અને બ્રહ્માજી પાસે જઈ કીધું કે પ્રભુ આ તો અનર્થ થઈ ગયો. નારાયણના જ પુત્ર, દેવતાના જ પુત્ર આજે દાનવોને મારવાને બદલે અત્યારે હવે તો દેવતાઓને મારે છે, બધાને બંધિત કરે છે. અને એવા સમયે દેવતાઓ બ્રહ્માજી બધા મહાદેવ પાસે જઈ કહે છે કે પ્રભુ આ વિષ્ણુથી ઉત્પન્ન થયેલા જે બાળકો છે એ દાનવોને મારવાને બદલે અત્યારે તો દેવતાઓને પણ મારવા લાગ્યા છે, માટે તમે કૃપા કરો, કારણ કે વિષ્ણુ તો એનાથી મુક્ત નહીં, અમને બચાવી નહીં શકે. આ એના જ બાળકો છે એટલે એના ઉપર તો એ અનુગ્રહ રાખશે જ. અને એવા સમયે મહાદેવે આશ્વાસન દેતા દેતા કહે છે કે તમે ચિંતા કરો માં. અને એ વખતે મહાદેવે બળદનું, વૃષભનું અવતાર ત્યાંથી પડ્યો કે મહાદેવે બળદનું રૂપ લીધું અને એવી પોતાએ એક લાત પૃથ્વી ઉપર એવી મારી કે આજે ડમરી ચડી, અને એવી ડમરી ચડી કે એ સીધી પૃથ્વીએ પણ આજે માર્ગ આપી દીધો અને એ મહાદેવ સીધા પાતાળમાં ગયા. એ વખતે દાનવોની સાથે આ પુત્રો જે વિષ્ણુથી ઉત્પન્ન થયેલા હતા એ પણ આજે મહાદેવ સાથે યુદ્ધ કરવા માટે આવે ને મહાદેવે પોતાના સિંહ દ્વારા આજે બધાને મારે છે. હવે એ વખતે એ પુત્રો નારાયણને યાદ કરે, નારાયણ એ બાળક
એમના પુત્રોનો પક્ષ લઈ અને મહાદેવ સાથે યુદ્ધ કરવા માટે આવે, અનેક જાતના શસ્ત્રો ચલાવે, અનેક જાતના પ્રહાર કરે છે, અસ્ત્ર શસ્ત્રોના પ્રહાર કરે, પણ આ મહાદેવ ઉપર કઈ અસર થતી નથી. અને એવા સમયે નારાયણ જાણી ગયા કે નક્કી કોઈ આ દેવ છે. અને એવા સમયે આવી અને એ વૃષભના પગ પકડી કહે છે કે તમે છો કોણ ખરેખર? તમે કોઈ દાનવ નથી તો તમે છો કોણ? કારણ કે મેં આટલી વિદ્યાઓ ચલાવી પણ તો પણ તમારા ઉપર અસર ન થતી. અને એવા સમયે મહાદેવ પોતાના અસલ સ્વરૂપમાં આવી કહે છે કે તમે તમારા દીકરાને ન સમજાવી શક્યા કે જેને દેવતાના રક્ષણ માટે તમે આ ઉત્પન્ન કર્યા હતા, અને એ જ રક્ષણને બદલે દેવતાનું ભક્ષણ કરવા માંડ્યા. અને એ વખતે ત્યારથી મહાદેવનું નામ વૃષભેશ્વર નામ પડ્યું. એ પછી સૂતજી મહારાજ કહે છે કે એક યતિના રૂપમાં પણ મહાદેવ સ્વરૂપ સંન્યાસીનું રૂપ લઈ અને એક ભીલની પરીક્ષા કરવા માટે ગયા હતા. ત્યારથી એનું નામ એક યતિ અવતાર પણ પડ્યો કે એ અર્બુદા નગર કે જેને અત્યારે આપણે આબુ ના નામે પ્રખ્યાત છે. અને એ અર્બુદા નગરની અંદર એક ભીલ અને એક ભીલડી કે જે ભીલ હતો એનું નામ હતું યાહુ અને ભીલડીનું નામ હતું યાહુકા. આ બંને પણ શિવના ભક્ત, એટલે દિને રાત શિવની ભક્તિ કરે, તપસ્યા કરે, ગળામાં રુદ્રાક્ષ પહેરે, અંગે ભસ્મ લગાડે અને નિરંતર એના મુખની અંદર મહાદેવનું જ નામ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આ જ મંત્રનો નિરંતર એ જાપ કરે. મહાદેવને એમ થયું કે આ ભીલ છે અને એ તો શિકાર જ કરે છે, તો હું એની પણ પરીક્ષા લઉં કે મારા ભક્ત તો છે પણ એ કેવો ભક્ત છે. અને એવા સમયે આજે એ યાહુ શિકાર કરવા માટે જંગલની અંદર જાય, પાછળ એમની પત્ની એકલી હોય ને એવા સમયે સંન્યાસીનું રૂપ લઈ અને મહાદેવ ત્યાં આવી કે છે ભિક્ષામ દેહી. અને એવા સમયે એમની ભીલની જે પત્ની હતી એ ભિક્ષામ દેવા માટે તૈયાર આવે છે, બહાર આવી ભિક્ષા આપે. ને એવા સમયે મહાદેવ કહે છે કે તમારા પતિ નથી, તમે એકલા જ રહ્યો છો અહીંયા? ત્યારે કહે છે કે ના ના મહારાજ, મારા પતિદેવ છે એ તો શિકાર કરવા માટે ગયા છે, હમણાં સાંજે આવશે. તો મહાદેવે વિચાર્યું કે મેં સાંભળ્યું છે એ પણ શિવના ભક્ત છે, માટે હું એને પણ આશીર્વાદ દઈ અને હું પછી જાઉં. હવે એના પતિદેવ જ્યારે આવ્યા ત્યારે રાતનો સમય થઈ ગયો હતો અને ઘન ઘોર જંગલ હતું. એ જંગલની વચ્ચે આ પતિ પત્ની બંને રહેતા, ભીલ ને બિલડી. અને એવા સમયે એ ભીલ આવ્યો, એ પતિ આવ્યો, એટલે એ પત્નીએ કીધું કે આપણે ત્યાં સંન્યાસી આવ્યા છે. એ ભીલે પણ એમનું સ્વાગત કર્યું, એમની પૂજા વંદના કરી, ત્યાર પછી એને ભોજન પણ કરાયું. પણ ત્યારે એ યતિના રૂપમાં મહાદેવ કહે છે કે ભાઈ જો તમને વાંધો ન હોય તો અત્યારે આ ઘનઘોર જંગલ છે ને અત્યારે અડધી રાત થઈ ગઈ છે, તો જો તમને વાંધો ન હોય તો હું તમારે ત્યાં આજ પૂરતો રાતવાસ કરી લઉં. હવે એ સમયે એ ભીલ કહે છે કે કાંઈ વાંધો નહીં મહારાજ, આજની રાત તમે અમારી ત્યાં રોકાઈ જાઓ. હવે એ સમયે રાતના સમયે એ સંન્યાસીને એમની જે કુટિયા હતી એની અંદર સુવા માટે જગ્યા કરી દે. પણ આ યાહુકની ઝૂંપડીમાં એટલી જગ્યા હતી કે જે બે વ્યક્તિ જ સૂઈ શકે એટલી જગ્યા. હવે પતિ પત્ની વિચારે કે આપણે સંન્યાસીને અંદર સ્થાન તો આપ્યું, એને સુવા માટે જગ્યા તો કરી દીધી, પણ આપણે બહાર છીએ. એમાં પણ એના પતિ કહે છે કે જો આ તો ઘોર ઘોર જંગલ છે, ઘનઘોર જંગલ છે ને એની અંદર તો હિંસક પ્રાણીઓ હોય. હવે હું જો સંન્યાસી સાથે અંદર રહું તો તું એકલી બહાર રહે, તો મેં તારા પિતાને પણ વચન દીધું છે કે હું તમારી દીકરીની હું જીવીશ ત્યાં સુધી રક્ષા કરીશ, અને જો હું ન રક્ષા કરું તો મારો પતિ પણ ન કહેવાય. એટલા માટે અંદર તને એકને રાખી ન શકાય, કારણ કે સંન્યાસી છે અને સ્ત્રી અંદર રહી તો એની ભક્તિ તપસ્યાનો ભંગ થાય. અને એવા સમયે એની પત્ની કહે છે કે તમે ચિંતા કરો માં, કારણ કે આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે અતિથિ દેવો ભવ. આ સંન્યાસી આપણે ત્યાં અતિથિ તરીકે આવ્યા છીએ, તો આપણે બે 12 રાત આજની રાત આપણે બહાર રહી લઈએ.
ત્યારે એના પતિ કહે છે કે ના ના, અહીંયા હિંસક પ્રાણી હોય. અને એવા સમયે સંન્યાસી પાસે જઈ અને કહે છે કે હે ગુરુવર, તમને જો વાંધો ન હોય તો, કારણ કે આ ઘનઘોર જંગલની અંદર હિંસક પ્રાણીઓ અનેક હોય છે, માટે મારી પત્નીને જો તમને વાંધો ન હોય તો હું એને અંદર અહીંયા સુવા માટે જગ્યા થોડી ઘણી આપું. અને એ સંન્યાસી કહે છે કે ના ના, એ તો મારા દીકરી સમાન છે, માટે ભલે અહીંયા સુવે, મને કઈ વાંધો નથી. હવે સંન્યાસીને એ યાહુકા તો અંદર છે, આજે બાર રક્ષણ કરવા માટે એ યાહુક હાથમાં હથિયાર લઈ અને રક્ષણ કરવા માટે બેઠો હોય. એવા જ સમયે મધ્યરાત્રિએ હિંસક પ્રાણી આવી અને મારી નાખે. સવાર પડતા બહાર આવીને જોવે છે તો એના માંસ ને હાડકા ને બધું જ વેર વિખેર હતું. એટલે એની પત્ની હતી, એ વિલાપ કરવા લાગી કે મારા પતિના હિંસક પ્રાણીઓએ મારી ખાધા. હવે એ મારા પતિ પણ નથી, તો હવે મારું પણ જીવવું નકામું છે, માટે હું મારા પતિની ચિતા પર ચડી અને હું પણ સતી થઈ જાઉં. કારણ કે એવા સમયે પેલા જ્યારે પતિ ગુજરી જતા ત્યારે હરેક સ્ત્રીઓ પોતાના પતિ પાછળ સતી થતા જ. હવે એવા સમયે મહાદેવ વિચાર્યું કે આ તો એમના પતિ પાછળ સતી થશે. ચિતાની તૈયારી કરી એ પત્ની જ્યારે એના પતિનો અગ્નિ સંસ્કાર દેવામાં આવે છે અને સતી થવા તૈયાર થાય, એવા સમયે મહાદેવ શિવ રૂપ લઈ અને સતીનો હાથ, યાહુકાનો હાથ પકડી લઈ અને યાહુકાનો હાથ પકડી કહે છે કે તમે ખરેખર ધન્ય છો કે તમારો પતિને પ્રાણીઓએ મારી નાખ્યો, તો પણ તમે તમારા મુખ પરની જે રેખાઓ છે તો પણ તમે મને હજી સુધી અપજશ નથી દીધો. કારણ કે જો બીજા કોક હોત તો એમ કે મહારાજ તમે અમારી ત્યાં રહ્યા રોકાણા તો તમે અપશુકન્યા છો કે તમારા લીધે તમને રાત રોક્યા ને અમારો ઘરવાળો ગુજરી ગયો. પણ તમે છતાં તમે એમ કીધું કે હું મારા પતિ પાછળ સતી થઈશ, તમે મને કોઈ દોષ ન દીધો, માટે હું તમારી ઉપર પ્રસન્ન છું. માટે જાઓ, તમે આવતા જન્મે તમે થાશો દમયંતી અને આ યાહુક એ થાશે નળ. અને એ વખતે આ જે ભીલની પરીક્ષા લેવા આવ્યા હતા ત્યારે સંન્યાસી યતિ અવતાર લીધો અને નળ દમયંતી વખતે મહાદેવે હંસ અવતાર લીધો હતો. કે ત્યારે નળ અને દમયંતી વખતે દેવતાઓ તમારા લગ્ન કરવામાં વિઘ્ન કરશે, માટે હું તમને એ વખતે હંસ થઈ અને દમયંતીને કહે છે કે હું તમને સંકેત આપી જઈશ. અને આગલા જન્મે નળ ને દમયંતી થાય ત્યારે દેવતાઓ વિઘ્ન કરવા આવે ત્યારે મહાદેવ હંસનો રૂપ લઈ અને દમયંતીને કહે છે કે દેવતાઓના 5 લક્ષણો હોય અને નળ, કારણ કે આજે દેવતાઓ નળ જેવું જ રૂપ લઈ અને સામે ઉભા હતા એટલે દમયંતી ઓળખી ના શકે. ત્યારે મહાદેવ કીધું કે દેવતાઓ ધરતીથી ઊંચા ચાલે, જે મેં હમણાં 5 લક્ષણો કીધા એ જ હંસ અવતારમાં મહાદેવ દમયંતીને કહી. અને એ પછી દમયંતી ઓળખી જાય અને નળ સાથે એમના લગ્ન થાય. અને એ પછી પણ એ શિવ અને શક્તિની આરાધના કરે. ત્યાર પછી સુતજી મહારાજને પૂછે છે કે આ નંદિકેશ્વર કે જે મહાદેવના ગણના અધ્યક્ષ હતા અને એ નંદી પણ એક સ્ત્રી વગર એમનો જન્મ થયો હતો અને એ પછી એ મહાદેવના ગણ થયા, એ કઈ રીતે? અને ત્યારે સુતજી મહારાજ કહે છે કે શિલાદ નામના જે ઋષિ હતા અને એ ઋષિ ખૂબ જ તપસ્યા કરતા હતા પણ એને ત્યાં કોઈ સંતાન નતું. એટલે એ ઋષિએ મહાદેવને પ્રસન્ન કરી કીધું કે પ્રભુ મારે સ્ત્રી વગર સંતાન જોઈ છે. સ્ત્રીથી તો બધાને સંતાન થાય પણ મારે સ્ત્રી વગર જોઈ છે. ત્યારે મહાદેવે એની ઉપર કૃપા કરી કીધું કે તમે યજ્ઞ કરો અને યજ્ઞની અંદરથી જે પુત્ર થશે એ તમારો પુત્ર હશે. અને એ પછી આજે એ શિલાદ ઋષિ યજ્ઞ કરે છે, એની અંદર આહુતિ આપે અને આહુતિ આપતા આપતા યજ્ઞ નારાયણ એના ઉપર પ્રસન્ન થયા અને એની ત્યાં એક પ્રસાદ રૂપે એક પુત્ર ઉત્પન્ન થયો એ યજ્ઞકુંડમાંથી. અને યજ્ઞકુંડમાંથી જ્યારે પુત્ર ઉત્પન્ન થયો અને એ પછી આજે શિલાદે જોયું તો એ અસલ મહાદેવ જેવું જ એનું સ્વરૂપ હતું. અને ધીમે ધીમે એ મોટા થયા ત્યારે એનું નામ નંદી પાડવામાં આવ્યું. અને એવા સમયે એમને જ્યારે વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરવા માટે મોકલવામાં આવ્યા ત્યારે એને
વેદોનો અભ્યાસ કર્યા પછી એ વેદોનું અધ્યયન કરી રહ્યા હોય ત્યારે મિત્ર વરુણ નામના જે ઋષિ આવે અને એ ઋષિ આવી અને કહે છે કે આ વેદોનું અધ્યયન કરે છે તો ખૂબ સારી વાત છે, પણ શિલાદ ઋષિને કહે છે કે આનું વર્ષનું એક જ વર્ષનું આનું આયુષ્ય છે. આ ભલે વેદના વિદ્યાઓ પ્રાપ્ત કરી અનેક ગણી, પણ એની પાસે આયુષ્ય એનું પાસે પૂરતું છે જ નહીં. આ તો એક જ વર્ષ જીવશે. અને એવા સમયે કહે છે કે આ તો મહાદેવની પ્રસાદી રૂપે મને પુત્રની પ્રાપ્તિ થઈ અને એ પણ એક જ વર્ષ જીવશે. અને એવા સમયે શિલાદ ઋષિ દુઃખી થાય અને ત્યારે એ નંદી રૂપી જે બાળક હોય છે કે જે પિતાજી તમે ચિંતા શું કામ કરો છો? મને આ જગતની અંદર કોઈ મારી નહીં શકે એવી હું તમને ખાતરી આપું છું અને હું એવું જ પરાક્રમ કરીને તમને હું બતાવીશ. અને એવા સમયે એ શિલાદ ઋષિને કહે છે કે હું એ મહામૃત્યુંજયનો જાપ કરીશ, મહાદેવને પ્રસન્ન કરીશ અને હું મારું આયુષ્યનું વરદાન એમની પાસેથી માંગીશ. તમે ચિંતા કરો, તમે દુઃખી થાવમાં. અને એવા સમયે આજે નંદી તપસ્યા કરવા લાગ્યા, મહાદેવ પ્રસન્ન થયા અને મહાદેવને કહે છે કે પ્રભુ મારું એક જ વર્ષનું આયુષ્ય છે, તો મારું આયુષ્ય વધે એવી કૃપા કરો અને મારે બીજું તો કાંઈ જોતું નથી. તમારા ચરણોમાં મારી હંમેશા પ્રીતિ રહી ને તમારી કૃપા મારા ઉપર અનંત ગણી વર્ષે એવી તમે કૃપા કરો. અને એ પછી આજે મહાદેવે એમના ઉપર કૃપા કરી કહે છે કે આટલું જ નહીં, મેં તમને બધું જ આપ્યું, પણ તમે મારા આજથી મારા ગણોમાં અધ્યક્ષ કહેવાશો. અને ત્યારે એનું નામ પડ્યું નંદિકેશ્વર. અને આ સત રુદ્ર સંહિતા કે જે 42 અધ્યાયની અંદર છે, અને 42 અધ્યાયની અંદર 97 અવતાર મહાદેવના છે. શિવના મુખેથી જે શબ્દ નીકળે એને આપણે ગંગા કહીએ કે જે ગંગા વહેતી કહેવાય. અને આ શિવ મહાપુરાણ મહાદેવના શબ્દો મુખમાંથી જ આ નીકળેલા, કારણ કે મહાદેવે જ ભગવતીને કથા સંભળાવી હતી. અને એ પછી નંદિકેશ્વરે સાંભળી, એ પછી વ્યાસજીએ સાંભળી, એ પછી પ્રવાહ વહેતો વહેતો આજે સૂતજી મહારાજ સુધી પહોંચ્યો. કારણ કે મહાદેવના મુખમાંથી પણ જે શબ્દ બહાર આવ્યા એ ગંગા રૂપી જ બહાર આવ્યા. એવી રીતે આપણે એવું જ માનતા હોય છે કે કોઈ વક્તા કથા કરતા હોય તો એના મુખમાંથી જ્યારે કોઈ શબ્દ બહાર આવે એ પણ ગંગા રૂપે જ હોય. પણ પણ આ ગુજરાતીમાં આપણા શબ્દના એક શબ્દના અનેક અર્થ થાય. જો સમજી લઈએ તો બેડો પાર થાય, પણ ન સમજાય હોય તો અનર્થ પણ થાય. એ ક્યારે કે આવી રીતે એક કથાનું આયોજન હતું. અને કથાનું આયોજન હતું એટલે વક્તાએ પણ એવું જ કીધું કે કોઈ પણ વક્તા હોય એના મુખેથી જ્યારે શબ્દ બહાર નીકળે અને એ જ્યારે કોઈ પણ કથા કરતા હોય તો એના મુખમાંથી એ ગંગાજી જ નીકળતા હોય એવું માનવું જોઈએ. હવે બધા આ કથાનું શ્રવણપાન કરવા માટે આવેલા. અને આવી જ રીતે અહીંયા જેમ કથાનું આયોજન છે એવી રીતે કથાનું આયોજન હતું. હવે એવા સમયે જે કથાકાર હતા એને વ્યસન હતું. હવે એને વ્યસન એવું કે કથામાં થોડી થોડી વારે એને તમાકુ ખાવા જોઈએ. એટલે એને જે અત્યારે આપણે જેમ આ ધુલેશ્વર સેવકગણ છે અને કથાનું આયોજન કર્યું છે એવી રીતે એ કથાકારની સાથે જે બ્રહ્મ દેવતા હતા કે એના જે બીજા કાર્યકર્તાઓ હતા એને એ જે સંચાલકો આયોજકો હતા એને કીધું કે ભાઈ જો તમારે એક કામ કરવાનું, તમે બીજું કઈ કરો કે ના કરો પણ જે કથાકાર વક્તા છે ને એને થોડી થોડી વાર તમારે તમાકુ દઈ આવવાનું. એ તમને ઈશારો કરીને કહી એટલે તમારે તમાકુ તૈયાર જ રાખવાનું. કારણ કે કથા ચાલુ હોય એવા સમય બધાની સામે તો ખાઈ ન શકે. આયોજકે કીધું કે કાંઈ વાંધો નહીં, કારણ કે વ્યસન એ પણ બુરી બલા છે. હવે એવા સમયે કથા ચાલુ મહારાજે પણ કીધું કે વક્તાના મુખમાંથી જે પ્રવાહ નીકળે એ ગંગા કહેવાય. સમય એવો થયો કે એક દિવસ
જેમ શિવ પાર્વતીના ને વિવાહ હતા એટલે બધા જ ધુલેશ્વરના સેવકગણ મંડળ મિત્રો બધા જે હતા પોતપોતાના કાર્યમાં હતા. એટલે એને જે બીજા એક સાંભળવા માટે આવેલા કથા એવા ભાઈને કીધું કે ભાઈ અમે આજે આ બધા આયોજનમાં છીએ, માટે એમ કરજે તું આજે વતી અમારા વતી આ જ્યારે વક્તા ઈશારો કરી અને કહે એટલે તું એને તમાકુ દઈ આવજે. એ ભાઈ કહે છે કે કાંઈ વાંધો નહીં. હવે એવા સમયે આજે મહારાજે કીધું કે ગંગા વહે, એટલે એ ભાઈએ વિચાર્યું કે કોઈ ગંગાજી છે હરિદ્વાર જાય, એટલો ખર્ચો કરીને જાય અને ત્યારે ગંગાજીમાં સ્નાન કરે ને પવિત્ર થાય, એના પાપ ધોવાય. અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે જે ગુજરી જાય પછી એના અસ્થિ જ્યારે ગંગાજીમાં પધરાવવામાં આવે તો એમના જે ગુજરી ગયા હોય જેના અસ્થિ પધરાવ્યા હોય એને સ્વર્ગલોકની અંદર પ્રાપ્તિ થાય, એને સ્વર્ગલોક મળે, એને મુક્તિ મળે. હવે ભાઈએ વિચાર્યું કે મારા પિતાજી ગુજરી ગયા છે, આ 2-3 વર્ષ થઈ ગયા પણ મારે હજી અસ્થિ પધરાવા જવાનો ટાઈમ રહેતો નથી. તો આજે એ ભાઈએ પણ એવું જ કર્યું કે હું મારા પિતાના અસ્થિ છે એને ઘરે જઈ અને હું ખાંડીને અહીંયા લઈ આવું. તો હવે ભાઈ તો ઘરે ગયો, એના પિતાના જે અસ્થિ હતા ખાંડણીયામાં ખાંડી ભૂકો કરી અને લઈ આવ્યો. કથામાં આવ્યા. હવે કથામાં આવ્યા એટલે જે આયોજકો હતા વક્તાને તો ખબર ન હોય, એટલે વક્તાએ તો જે આયોજકો હતા એનું નામ લીધું. હવે એવા સમયે ભાઈ સમજી ગયા હા હવે મહારાજને તમાકુ ખાવી છે. હવે એ ભાઈ સીધા આવી મહારાજે નામ લીધું કે કેમ છે ધવલભાઈ. હવે નામ લીધું એટલે તો જેને રોજ માટે જેનું કામ આપેલું હોય એને ખબર જ હોય. હવે એ જ ભાઈ બીજાને દઈને ગયા હતા એટલે ગેરહાજરીમાં ઓલા ભાઈ સમજી ગયા કે હા હવે મહારાજને કોટો ચડાવવો છે. એટલે એવા સમયે એ ભાઈ આવ્યા. હવે મહારાજ તો ચાલુ કથામાં તો લઈ ન શકે એટલે મહારાજે કથા કરતા કરતા એ ભાઈ આવ્યા ને ભાઈ આવ્યા એટલે મહારાજે આવી રીતે નેપકિનમાં લીધું. નેપકિન લઈ ઓલા ભાઈ ઝડપ દઈ ગયા, મહારાજે આમ કરી મોઢામાં પધરાવી દીધું. હવે પધરાવી દીધું, મહારાજ આમ જીભ ફેરવે પણ કાંઈ મજા આવે નહીં, કારણ કે રોજ તમાકુ બનાવતા હોય તો ખાતા હોય એને ખબર હોય કે એમાં કેવો નશો હોય. હવે નશો ચડે નહીં એટલે એને જે ભાઈ દઈ ગયા એને કીધું ભાઈ અહીંયા એ તો ત્યાં તમાકુ બનાવ્યું કે છે શું, આમાં તો કઈ નશો આવતો નથી, મજા જ નથી આવતી. એ વખતે ભાઈ કહે છે કે મહારાજ તમે હમણાં એમ કહેતા હતા કે મહારાજ જે કોઈ વક્તા વાંચતા હોય એના મુખમાંથી ગંગાજી વહેતી હોય. મહારાજ હું ગરીબ છું, મારી પાસે એટલો ટાઈમ પણ નથી કારણ કે હું મજૂરી કરું છું, માટે મેં એવું વિચાર્યું કે મહારાજ ના મુખમાંથી જો ગંગાજી વહેતા હોય તો ઘણા મેં એવું સાંભળ્યું છે કે હરિદ્વાર જાય એમના જે ગુજરી ગયા અસ્થિ પધરાવે તો એને મુક્તિ મળે. તો હું તો જઈ શકું એમ નતું. 2 વર્ષ પહેલા મારા પિતાજીનું અવસાન થયું, એના અસ્થિ પધરાવાના બાકી હતા, માટે મેં એવું વિચાર્યું કે જો આ ગંગાજી છે હરિદ્વાર તો હું જઈ શકતો નથી, આ મહારાજના જ મુખમાં જો ગંગાજી હોય તો પછી એમાં જ પધરાવી દો ને મારા પિતાજીને મુક્તિ થાય. તો અને મહારાજને ખબર પડી, મહારાજ તો થૂકાથૂક કથાને ન્યાને ન્યા વિરામ દીધો. માટે વાલા જો સમજીએ તો બેડો પાર, ન સમજીએ તો એ અર્થનો પણ અનર્થ થાય. એટલા માટે આજે આ સપ્ત રુદ્ર સંહિતા કે જેમાં નંદિકેશ્વર કે જે નંદીનો અવતાર હતો એ પણ મહાદેવનો જ હતો, અને ત્યાર પછી આજે આ સપ્ત રુદ્ર સંહિતાને પણ આપણે ધુલેશ્વર મહાદેવના ચરણોમાં સમર્પિત કરીએ. બોલો ધુલેશ્વર મહાદેવ કી જય. તમે પણ ઘણા સમયથી બેઠા છો એટલે તમને પણ ફ્રેશ કરવા પણ 2 મિનિટ કથા કરી અને ત્યાર પછીની જે કથા છે આપણે આવતીકાલે વિસ્તારપૂર્વક કરશું કે જે કોટી સંહિતા કે જેની અંદર 12 જ્યોતિર્લિંગની કથા છે. અને મારો વિચાર એવો હતો કે હું આ 12 જ્યોતિર્લિંગની કથા વિસ્તારથી કરું, કારણ કે જ્યોતિર્લિંગની તો બધાને ખબર છે પણ એનો મહિમા શું છે એ વિસ્તારથી કરું. એટલા માટે હું કાલ ઉપર રાખું છું. અને એ કોટી સંહિતાની અંદર 43 અધ્યાય છે અને જે 12 જ્યોતિર્લિંગ, આ 12 જ્યોતિર્લિંગ એટલે આપણે એવું કહેવાય કે જેમાંથી એનર્જી ઉત્પન્ન થાય.
એ કે જેમ આપણે વીજળીના જેમ પોઈન્ટ કહીએ, વિદ્યુતના જેમ પોઈન્ટ હોય, એવી રીતે આ 12 જ્યોતિર્લિંગ એટલે એનર્જીના પોઈન્ટ કહેવાય. અને એ 43 અધ્યાયની અંદર છે કે જેમાં પહેલા સૌપ્રથમ સોમેશ્વર જે સોમનાથની અંદર સૌપ્રથમ જે જ્યોતિર્લિંગ છે એની સ્થાપના કઈ રીતે થઈ એ વાત કહેતા સુતજી મહારાજ કહે છે કે આ સોમેશ્વર શિવલિંગની સ્થાપના એ વખતે થઈ કે જ્યારે દક્ષની 27 પત્નીઓ જ્યારે ચંદ્ર સાથે એમને લગ્ન કરાવવામાં આવ્યા, પણ થતું એવું કે જેમાંની રોહિણી નામની જે દક્ષની જે દીકરી હતી એમની સાથે અન્યાય કરવામાં આવે. હવે ચંદ્ર બીજી બધી પત્નીઓ સાથે સારો વ્યવહાર કરે, પણ આ એક રોહિણી સાથે એનો દુર્વ્યવહાર, એટલે આ રોહિણી ચંદ્રથી નારાજ અને એનાથી દુખી થઈ અને એને એના પિતાજીને કીધું કે ચંદ્ર મારી સાથે આવો દુર્વ્યવહાર કરે છે, બધી પત્નીઓને સારી રીતે રાખે છે પણ મારી સાથે આવો અન્યાય કરે છે. અને એવા સમયે દક્ષ રાજા ચંદ્રને કહે છે કે ભાઈ જો મારી 27 દીકરીઓ તમારી સાથે લગ્ન કરાવ્યા એના, તો તમારા માટે બધી જ સરખી હોવી જોઈએ, તમે આ જે અન્યાય કરો છો એ સારી વાત નથી. દક્ષે એને સમજાવ્યા છતાં પણ આજે ચંદ્ર સમજતા નથી અને રોહિણીની સાથેનો દુર્વ્યવહાર થયો. અને એ વખતે રોહિણીએ જે ફરી પાછા દક્ષને જઈને કીધું કે આની અંદર તો કઈ સુધારો આવતો જ નથી, કે મારી સાથે હજુ પણ અન્યાય જ કરે છે. અને એવા સમયે દક્ષ રાજા કહે છે ચંદ્રને કે તને તારી કળાનું જે અભિમાન છે, માટે જા તારી કળાઓનો ક્ષય થઈ જાય, એ બધી જ કળાઓ નાશ પામે. અને એક કળાઓનો જ્યારે એને કીધું કે તારો કળાઓ નાશ પામે, એ શ્રાપ મળ્યા પછી આજે દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી કહે છે કે એને તો હું મુક્ત ન કરી શકું, એને મુક્ત કરવા માટે, એને શ્રાપમાંથી મુક્ત કરવા માટે તો એક જ છે અને એ છે મહાદેવ. અને મહાદેવને જો એ તપસ્યા કરે તો એ આ શ્રાપમાંથી મુક્ત થાય. અને એ પછી ચંદ્ર સોમનાથમાં જે ભાલકા તીર્થમાં આવી, એ ક્ષેત્રની પ્રભાસ પાટણના ક્ષેત્રમાં આવી મહાદેવની તપસ્યા કરે અને મહાદેવની તપસ્યા કરવા લાગે છે. અને આજે અનેક વર્ષો સુધી એને આજે શિવ અને શક્તિની સાધના કરે છે. એવી રીતે આપણે પણ આજના દિવસે શિવ અને શક્તિની સાધના કરીએ. ત્યાં સુધીમાં યજમાન પણ આરતીની તૈયારી કરજો. અને આવતીકાલે હું આ 12 જ્યોતિર્લિંગને વિસ્તારપૂર્વક આપણે કથા કરશું. ભલે કાલે કદાચ અડધી કલાક આમ તેમ થાય, આજે રોજ આપણે માટે 5:45 કે 6 વાગે પૂરી કરીએ છીએ, પણ કાલ કદાચ 6:30 પણ થાય તો ચિંતા કરતા નહીં. પણ કાલે આપણે કથા છેક સુધી સંપન્ન કરવાની છે, એટલે આપણે કાલે તો દ્વારકા સંઘ પહોંચાડવાનો જ છે. એટલે આવો શિવ અને શક્તિની આરાધના આજે ચંદ્ર સાથે આપણે બધા કરીએ. ત્યારે પણ દેવી દેવતાઓ બધા જ કરતા હતા. હે ધન્ય માત જોગણી, ધન્ય મા ભવાની, ધન્ય માત જોગણી, ધન્ય મા ભવાની, ધન્ય માત જોગણી, ધન્ય મા ભવાની, ધન્ય માત જોગણી, ધન્ય મા ભવાની. હે પૃથ્વી યોગ પેલા જનની તો યોગણી, પૃથ્વી પેલા તમારો યોગ પેલા જનની તો યોગ, પૃથ્વી પેલા તમારો યોગ પેલા જનની તો યોગણી, પૃથ્વી પેલા તમારો યોગ ધન્ય મા ભવાની, ધન્ય માત જોગણી, ધન્ય મા ભવાની,
હે નોતા સૂરજ કે નોતા ચાંદલિયા નોતા સૂરજ કે નોતા ચાંદલિયા નોતા દેવો ના દરબાર યુગ તેલા જન્મી તુજો મેરી નોતા દેવો ના દરબાર યુગ તેલા જન્મી તુજો સોનાનો ગરબો મારી રૂપલાઈ ડોલી 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 એ ડોલી રતન જડાવો મોરી
આવે હે માધવ સામે ખાસ ને આવી ગયું હાલો હાલો પાવાગઢ લઈએ રે હાલો હાલો પાવાગઢ હે માતારો ઘૂમે आपसे है
भुवनेश्वर महादेव की है आरती, पापियों को पाप से है तारती। भुवनेश्वर महादेव की है आरती, पापियों को पाप से तारती। ये अमर ग्रंथ ये मोक्ष पंथ ये पंचम वेद निराला, नव ज्योत जगाने वाला। हे अमर ग्रंथ ये मोक्ष पंथ ये पंचम वेद निराला, नव ज्योत जगाने वाला। ये अमर ग्रंथ ये मोक्ष पंथ ये पंचम वेद निराला, नव ज्योत जगाने वाला। हे अमर ग्रंथ ये मोक्ष पंथ ये पंचम वेद निराला, नव ज्योत जगाने वाला। हरि नाम यही 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 हरि नाम यही। श्री जगमंडल की आरती, पापियों को पाप से है तारती। श्री शिव महापुराण की है आरती, पापियों को पाप से है तारती। ये शांत गीत पावन पुनीत पापों को मिटाने वाला, हर दर्श कराने वाला। ये शांत गीत पावन, ये शांत गीत पावन पुनीत पापों को मिटाने वाला, हर दर्श कराने वाला। ये शांत गीत पावन पुनीत पापों को मिटाने वाला, हर दर्श कराने वाला। ये सुख करनी ये दुख हरनी, ये सुख करनी है दुख हरनी, ये सुख करनी ये दुख हरनी। ये सुख करनी ये दुख हरनी। ये सितार की श्री श्री शिव महादेव महापुराण पापियों को पाप से तारती। ये मधुर बोल जग पंथ खोल, सतमार्ग बताने वाला, बिगड़ी को बनाने वाला। ये मधुर बोल जगमगे बोल सन्मार्ग बताने वाला, बिगड़ी को बनाने वाला। ये मधुर बोल जग पंथ खोल, सतमार्ग बताने वाला, बिगड़ी को बनाने वाला। ये मधुर बोल जगमगे बोल सन्मार्ग बताने वाला, बिगड़ी को बनाने वाला। ये शिव यही ये शक्ति यही, ये शिव यही ये सत्य यही, ये शिव यही ये शक्ति यही, ये शिव यही ये सत्य यही। ये प्रभु महिमा की आरती, पापियों को पाप से है तारती। श्री शिव महापुराण की है आरती, पापियों को पाप से है तारती। श्री भुवनेश्वर महादेव की है आरती, पापियों को पाप से है तारती। भुवनेश्वर महादेव की है आरती, पापियों को पाप से है तारती। हे पापियों को पाप से है तारती। 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 कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं कल्याणे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुण्डरीकाक्षं
દ્રાક્ષય મંગલાય મનો ભરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમઃ પ્રદક્ષિણાજમ પદૈ પદૈ હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ગંગાધરા શિવ ગંગાધરા નમઃ શિવાય